અમરેલી જિલ્લામાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તે પ્રકારના સમાચાર સામે આવ્યા છે, જેમાં અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ફોલઝર ગામમાં ગઈકાલે મોડી રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ થઈ ગઈ। સાંજે 5 વાગ્યાની આસપાસનો બનાવ છે। બાબાજીના લગ્ન પ્રસંગ હતો અને તેમાં જે લગ્ન પ્રસંગમાં ઘોડી હતી તેમાં જે ટ્રેક્ટર ચાલક હતા તે ટ્રેક્ટર લઈને ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને આ ટ્રેક્ટર ઘોડીને અડી જતા વિવાદ થયો હતો, જેમાં હરદીપ વાડા નામના જે એક વ્યક્તિ છે તેમણે જે ટ્રેક્ટર ચાલક છે તેમને લાફો ઝીંકી દીધો હતો અને આને લઈને વિવાદ વકર્યો। આમાં હરદીપ વાડા છે તે પોતાના ગામમાં પહોંચે છે, પોતાના ગામના લોકોને ભેગા કરે છે ને આ ઘટના બાદ લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને જે હરદીપ વાડા નામના વ્યક્તિ હતા તેમના ઘર જે તેમના સમાજના આજુબાજુના ઘર આવેલા છે તેમને આજે ટ્રેક્ટર ચાલક છે તેમના સમાજના લોકો ટાર્ગેટ કરવાનો પ્રયાસ કરે છે, પહોંચે છે, અજંપાભરી સ્થિતિનું નિર્માણ થાય છે, માહોલ બગડે છે અને મારામારી સુધી વાત પહોંચે છે ને આ ઘટનામાં મારામારીમાં 9 જેટલા લોકોને ઈજા પહોંચી છે। ત્યારે માનસુર વાળા નામના એક વ્યક્તિ છે તે આ ટોળાને જોઈને ઉશ્કેરાઈ જાય છે અને તેની પાસે રહેલી જે ક્રેટા હોય છે તે ક્રેટા વડે આ ટોળા ઉપર કાર ચડાવવાનો પ્રયાસ કરે છે, જેમાં એક વ્યક્તિ વચ્ચે આવી જતા તેઓ ક્રેટા કાર વચ્ચે ચગદાઈ જાય છે અને તેમનું મૃત્યુ નિપજે છે। આ ઘટનાના પગલે સ્થાનિક પોલીસને જાણ થતાં અમરેલીની સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવે છે। જોકે જૂથ અથડામણ હતી તેને લઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચે છે અને હાલ સ્થિતિ કાબૂમાં લેવાના પ્રયાસો છે તે પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે। આ મામલે બંને પક્ષો સામે પોલીસે હત્યાના પ્રયાસનો તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે, જેમાં એક પક્ષ સામે 29 જેટલા લોકો સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે અને બીજા પક્ષ સામે 6 જેટલા લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ છે અને આજે આખો ઘટનાક્રમ બન્યો છે તેને લઈને હવે પોલીસે તપાસના ધમધમાટની શરૂઆત કરી છે। ત્યારે પોલીસની તપાસમાં આગામી દિવસોમાં શું ખુલાસા થાય છે